સાથે કપાસનું વધુ ઉત્પાદન મેળવવા માટે તેની વૈજ્ઞાનિક ખેતી કઈ રીતે કરવી તેની માહિતી મેળવીશું. જમીન પસંદગી. કપાસના પાક માટે મધ્યમ, કાળી, ગોરાડું તથા સારા નિતારવાળી જમીન પસંદ કરવી જરૂરી છે. જમીન તૈયારી. ઉનાળામાં 2 થી 3 વાર કરબ કે કળિયા દ્વારા ખેડ કરી 1 થી 2 વાર હળની ખેડ કર્યા બાદ જમીનને વાવેતર માટે તૈયાર કરવી. ઊંડી ખેડ કરવાથી બહુ વર્ષાયુ નિંદામણનો નાશ થવા સાથે જમીનમાં રહેલ જીવાતોના કોશેટા અને જમીનજન્ય ફૂગ સૂર્યપ્રકાશના સંપર્કમાં આવતા નાશ પામે છે. કપાસને જરૂર જણાયે 20 થી 40 કિલો ગંધક પાયામાં પ્રતિ હેક્ટરે આપવાથી ગુણવત્તા અને ઉત્પાદન વધુ મેળવી શકાય છે. જમીન તૈયાર કરતી વખતે 12.5 થી 15 ટન સારું કોવાયેલું છાણિયું ખાતર ચાસમાં આપવું. છાણિયું ખાતર સૂર્યપ્રકાશના સીધા જ સંપર્કમાં ન રહે તે રીતે સંપૂર્ણપણે જમીન સાથે મિશ્ર કરી આપવું જરૂરી છે. બીટી કપાસની જાત પસંદગી. સામાન્ય રીતે ખેડૂતો પૂરતી જાણકારી મેળવ્યા વિના જાતની પસંદગી કરતા હોય છે. એગ્રોક્લાઇમેટિક ઝોન મુજબ જમીન અને હવામાનને અનુકૂળ હોય તેવી જાતની પસંદગી કરવી. શક્ય બને તો આજુબાજુના ગામમાં જુદી જુદી કંપનીના બિયારણ વાવેલ હોય તેવા ખેતરોની મુલાકાત લઈ યોગ્ય જાતની પસંદગી કરવી. બીજ માવજત. ચૂસિયા પ્રકારની જીવાત સામે શરૂઆતમાં રક્ષણ મેળવવા માટે ઇમિડાક્લોપ્રિડ 70 WS 7.8 ગ્રામ અથવા થાયામિથોક્ઝામનો 2.8 ગ્રામ પ્રતિ કિલો બીજ દીઠ પટ આપીને વાવેતર કરવું. પાક ઉગ્યા બાદ ચૂસિયા જીવાતોના નિયંત્રણ માટે પ્રથમ છંટકાવ વખતે જે દવાથી બીજપટ આપેલો હોય તે દવાનો છંટકાવ નિવારી અન્ય દવા પસંદ કરવી. બીજનું પ્રમાણ. બીટી કપાસનું બિયારણ મોંઘું હોવાથી થાણીને વાવેતર કરવું ફાયદાકારક છે. બીટી કપાસને થાણીને વાવેતર કરવા માટે હેક્ટરે 2.5 થી 3 કિલો બિયારણની જરૂરિયાત રહે છે. સામાન્ય રીતે બીટી કપાસ બિયારણના બોક્સ અથવા પાઉચમાં 450 ગ્રામ બિયારણ હોય છે. તેની સાથે 120 ગ્રામ નોન બીટી કપાસનું બિયારણ હોય છે. જેનેટિકલ એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી GEAC દ્વારા એન્વાયરમેન્ટ એક્ટ મુજબ નોન બીટી કપાસ બિયારણનું બીટી કપાસના ખેતરની ફરતે 20% વિસ્તારમાં વાવેતર કાયદાકીય રીતે અને ઈયળના નિયંત્રણ માટે ફરજિયાત છે. વાવણી સમય. પિયતની સગવડ ધરાવતા વિસ્તારમાં 20મી મેની આસપાસ પિયત આપી આગોતરું વાવેતર કરવાથી ઉત્પાદન વધુ મળે છે. સારો વરસાદ થયે જૂનના છેલ્લા અઠવાડિયામાં અથવા જુલાઈની શરૂઆતમાં વાવણી કરવી. વાવણી અંતર. જમીનના પ્રકાર પ્રમાણે 4x1.5, 4x2, 5x2, 5x3 ફૂટના અંતરે વાવણી કરી શકાય. વાવણી અને ઊંડાઈ. જમીનમાંના ભેજની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખી 4 થી 6 સેન્ટીમીટર ઊંડાઈએ વાવણી કરવી
કે જેથી છોડની પ્રાથમિક વૃદ્ધિ સારી થાય અને બીજને પક્ષીઓ વગેરેથી નુકસાન થતું અટકાવી શકાય. રાસાયણિક નીંદણ નિયંત્રણ માટે વાવણી પહેલા કે પછી તરત જ ફ્લુક્લોરાલિન 2.8 લીટર પ્રતિ હેક્ટર 600 લીટર પાણીમાં ભેળવીને છાંટવું. છોડની પારવણી અને ઘામાં પૂરવા. એકમ વિસ્તારમાં છોડની યોગ્ય સંખ્યા જળવાઈ રહે તે માટે જરૂરિયાત મુજબ યોગ્ય સમયે પારવણી કરવી. ખાલા પૂરવા માટે રોપા અગાઉથી પ્લાસ્ટિક બેગમાં તૈયાર કરી જરૂર પ્રમાણે ખાલા પૂરવા. રાસાયણિક ખાતરો. આપ સૌ સુવિદિત છો કે અગાઉ નોન બીટી કપાસ પકવતા ત્યારે છોડ ઉપર જીંડવા ઓછા બેસતા, ઉત્પાદન પણ ઓછું આવતું અને તે પ્રમાણે છોડને પોષક તત્વોની ઓછી જરૂર પડતી. હવે જ્યારે બીટી કપાસના છોડ ઉપર 100 થી 150 જીંડવા બેસે છે ત્યારે તેના પોષણ માટે છોડને વધુ માત્રામાં પોષક તત્વોની જરૂરિયાત રહે છે. જમીનમાં ઉપલબ્ધ પોષક તત્વોની ચકાસણી માટે સંબંધિત જમીનનો નમૂનો મેળવીને જમીન ચકાસણી અહેવાલ મુજબ ખાતરો આપવા. પિયત કપાસમાં પ્રતિ હેક્ટરે 160 કિલોગ્રામ નાઇટ્રોજન કુલ 4 હપ્તામાં આપવું જોઈએ. પાયામાં 40 કિલો નાઇટ્રોજન, 200 કિલો એમોનિયમ સલ્ફેટ અથવા 88 કિલો યુરિયાના સ્વરૂપમાં આપવું. બીજો હપ્તો 30 દિવસે ભમરી આવવાની અવસ્થાએ 87 કિલો યુરિયા. ત્રીજો હપ્તો 87 કિલો યુરિયા ફૂલ આવવાના સમયે અને ચોથો હપ્તો 87 કિલો યુરિયા જીંડવા બેસવાની અવસ્થાએ આપવું. જ્યારે બિનપિયત કપાસમાં પ્રતિ હેક્ટર 80 કિલો નાઇટ્રોજન પૈકી 40 કિલો નાઇટ્રોજન પાયામાં, 200 કિલો એમોનિયમ સલ્ફેટ અથવા 88 કિલો યુરિયાના સ્વરૂપમાં આપવું. બીજો હપ્તો 30 દિવસે ફૂલ ભમરી આવવાની અવસ્થાએ 44 કિલો યુરિયા અને ત્રીજો હપ્તો 44 કિલો યુરિયા જીંડવા બેસવાની અવસ્થાએ આપવું. બીટી કપાસની જાત અને જમીનના પ્રકાર મુજબ વિસ્તાર પ્રમાણે જમીન ચકાસણીના આધારે ફોસ્ફરસ અને પોટાશયુક્ત ખાતરો આપવા. આંતરખેડ અને નિંદામણ. કપાસનો પાક શરૂઆતની વૃદ્ધિના 50 થી 60 દિવસના ગાળામાં નિંદણથી મુક્ત રાખવો ખૂબ જ આવશ્યક છે. સામાન્ય રીતે કપાસના પાકમાં 2 થી 3 હાથ નિંદામણ અને 3 થી 5 આંતરખેડ કરવાથી અસરકારક નિંદામણ નિયંત્રણ મેળવી શકાય છે. પિયત. સામાન્ય રીતે કાળી જમીનમાં 20 થી 25 દિવસના અંતરે અને ગોરાડુ જમીનમાં 15 દિવસના અંતરે પિયત આપવું. ડિસેમ્બર-જાન્યુઆરીમાં પિયતનો ગાળો જમીનની પ્રત મુજબ લંબાવવો. એકાંતરે પાટલે પિયત આપવાથી પાણીનો 30% જેટલો બચાવ થાય છે. પાણીની અછતવાળા વિસ્તારમાં પાકને કટોકટીની અવસ્થાએ એટલે કે ડાળી અવસ્થા, ફૂલ અવસ્થા અને જીંડવા બેસવાની અવસ્થાએ અચૂકપણે પિયત આપી દેવું જોઈએ. વધુ અને સારી ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવવા ડ્રીપ પદ્ધતિ અવશ્ય અપનાવવી. કપાસના પાકમાં ટપક પિયતથી 30 થી 40% પાણીનો બચાવ થતો હોવા ઉપરાંત વીજળી અને મજૂરી ખર્ચ ઘટાડી શકાય છે. આંતરપાક અને દ્વિપાક પદ્ધતિ. કપાસ સાથે મગફળી, અડદ, સોયાબીન અથવા મગ આંતરપાક તરીકે લેવાથી એકલા કપાસ કરતાં વધુ નફો મળે છે અને બિનપિયત કપાસ નિષ્ફળ જાય તો પણ આંતરપાક દ્વારા વધારાની આવક મેળવી શકાય છે.